અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસ પક્ષના પ્રદેશ કાર્યાલય બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘેરાબંધી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિરોધ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અગાઉથી જ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને અધિકારીઓ સ્થળ પર તૈનાત રહ્યા, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। વિરોધ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર અને રાજકીય નારેબાજીનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસે પરિસ્થિતિ પર સતત નજર રાખી અને જરૂરી વ્યવસ્થા જાળવી રાખી હતી। આ સમગ્ર ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। જો આ મામલે સરકાર, કોંગ્રેસ અથવા ભાજપ તરફથી કોઈ સત્તાવાર નિવેદન અથવા નવી માહિતી સામે આવશે, તો તેની સંપૂર્ણ અને વિશ્વસનીય માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું। આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલ સત્ય અહિંસા સમાચારને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો। રિપોર્ટ ભરત મકવાણા સાથે તરુણ શર્મા। હું એડિટર પ્રશાંત માલી। નમસ્કાર। Hey,